નડિયાદના શ્રી સંતરામ સમાધિ સ્થાન ખાતે ભારતના સિયાલ્ટ સ્થિત કાઉન્સલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી પ્રકાશ ગુપ્તાની આત્મીય અને આધ્યાત્મિક મુલાકાત યોજાઈ હતી। શ્રી પ્રકાશ ગુપ્તાએ શ્રી સંતરામ સમાધિ સંસ્થાના પાવન દર્શન કરી સુયોગમ શ્રી સંતરામ વિદ્યાલય, શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ અને શ્રી સંતરામ આંખ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ સાથે તેમની આત્મીય મુલાકાત અને સંવાદ પણ થયો હતો, જેમાં યોગ, ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા, શિક્ષણ અને સેવા જેવા વિવિધ વિષયો પર ચર્ચાઓ પણ થઈ હતી। પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજના હસ્તે શ્રી પ્રકાશ ગુપ્તાનું સન્માન કરી પ્રશસ્તિ પત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન તેમણે પ્રસાદ ગ્રહણ કરી શ્રી છાગેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા હતા અને સમાધિ સ્થાનની નજીક શાંતિપૂર્વક ધ્યાન પૂર્ણ કર્યું હતું। આ સમગ્ર પ્રસંગ યોગ, સંસ્કૃતિ, સેવા અને માનવીય આત્મીયતાનું સુંદર સંગમ રૂપે યાદગાર બની ગયો હતો। नमस्कार, मैं ये आप सबके दर्शकों को ये संदेश देना चाहता हूँ कि जिस तरह हमने सुयोगम के साथ पार्टनरशिप करते हुए विश्व योग दिवस यूएस में मनाया है इस साल, हर साल हम इसको मनाते रहेंगे। योग की परंपरा और संदेश को हमारा प्रयास है कि दुनिया भर ले सकें। जब मैं संयुक्त राष्ट्र संघ में कार्य करता था तो मुझे मौका मिला था विश्व योग दिवस के प्रस्ताव को पारित कराने का, और आज सुयोगम के साथ हम यह कार्य करके सियाटल, पोर्टलैंड, वैंकूवर, हर जगह यह संदेश को ले जा रहे हैं। और संत महाराज जी की मैं तहे दिल से धन्यवाद करना चाहूँगा कि आज उनके माध्यम से हमें दर्शन प्राप्त हुए इस पुण्य भूमि पे, और इस सौभाग्य को मैं हमेशा तहे दिल से धन्यवाद देता हूँ।